હાલ જોઈએ તો આજે 28 ઓગસ્ટ અને શુક્રવારનો દિવસ છે. આજે આમ તો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, એટલે કે હવે આપણે ત્યાં શ્રાવણ માસ પણ અડધો પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે વરસાદની સ્થિતિની જો વાત કરીએ તો ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતો અત્યારે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે હવે ખેડૂતોના ખેતરમાં પિયતના પાણીની પણ કમી છે. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વર્ષે આ સમયગાળા દરમિયાન પાછોતરા વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ વરસાદને લઈને મહત્વની અપડેટ જાહેર કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. હવામાન વિભાગે વરસાદ અને સિસ્ટમને લઈને શું નવી અપડેટ જાહેર કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પાછોતરા વરસાદ અને અલ્નીનોની અસરને લઈને શું કહ્યું છે, આવો જાણીએ. સામાન્ય રીતે અલ્નીનો એટલે કે પ્રશાંત મહાસાગર છે એનું તાપમાન નોર્મલ હોય તો એને ન્યુટ્રલ અલ્નીનો કહેવાય. એ નોર્મલ કરતા નીચું જાય જેને લાનીના કહેવાય, અને તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય જેને અલ્નીનો કહેવાય. અલ્નીનો એટલે સામાન્ય રીતે સમજવું હોય તો પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય જેને અલ્નીનો કહેવાય. અલ્નીનો બીજું કશું જ નથી. પણ આપણું જે હવામાન છે એ પવન અને તાપમાન આધારિત જ હોય. એટલે પવન અને તાપમાનને કારણે સમગ્ર પૃથ્વી પર એની અસર થતી હોય. પ્રશાંત મહાસાગર છે બહુ મોટો સમુદ્ર છે. અલ્નીનો સક્રિય થાય એટલે અમેરિકા, જાપાન સહિતના દેશમાં સારા વરસાદ પડે. ત્યાં વધારે વાવાઝોડા અને ટોર્નાડો પણ આવે. અને દક્ષિણ એશિયાઈ દેશો અને પૂર્વ આફ્રિકાના દેશોની અંદર દુષ્કાળ અને અનિયમિત વરસાદ પડે. આ અલ્નીનો શું કામ? તો કે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય એટલે વારંવાર ત્યાં વાવાઝોડા અને જે ટોર્નાડો બને એ પ્રશાંત મહાસાગર આપણાથી પૂર્વમાં આવેલું છે. હવે આપણાથી પૂર્વમાં છે એટલે કે જે આપણી બંગાળની ખાડી પૂર્ણ થાય ત્યાર પછી થાઈલેન્ડ, મ્યાનમાર અને જે કઈ ફિલિપાઇન્સ ને વગેરે દેશો ત્યાંથી આગળ જાય એટલે ઓસ્ટ્રેલિયા આવે પૂર્વમાં. હવે એ દેશો તરફ જે આખો ત્યાંથી આગળનો જે પ્રશાંત મહાસાગર છે ત્યાં તાપમાન ઊંચું હોય ત્યાં મોટું કોઈ સાયક્લોન કે ટોર્નાડો બને એટલે સ્વાભાવિક રીતે બંગાળની ખાડીના પવનો છે એના તરફ ખેંચી લે પૂર્વમાં. બંગાળની ખાડીના પવનો જે પશ્ચિમમાં આવે અને એ સિસ્ટમ પશ્ચિમી દિશા તરફ ભારત તરફ આવવી જોઈએ એની જગ્યાએ ભેજવાળા પવન પૂર્વમાં જતા રહીએ એટલે પછી આપણે આ વરસાદની ભેજ પડે છે. એટલે અલ્નીનો જે છે એ પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉંચકાય, એ તાપમાન ઊંચું હોય એટલે ટોર્નાડો અને વાવાઝોડા બને. એ વાવાઝોડા છે આપણો બંગાળની ખાડીનો અરબ સાગર છે એનો ભેજ છે એ પ્રશાંત મહાસાગરમાં ખેંચી લે પવનની સાથે, એટલે આપણે આ રીતે અસર પડતી હોય છે. જી, તો પરેશભાઈ આમ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું છે, તર્ક સાથે સમજાવ્યું છે કે કઈ રીતે અલ્નીનોની અસર થતી હોય છે. પરેશભાઈ, આ અલ્નીનો છે તે કેટલા સમય સુધી સક્રિય રહેતો હોય છે, અથવા શું અલ્નીનોની જે કહી શકાય અસર ઓછી થાય એવું બની શકે આગામી દિવસોમાં? એટલે ત્રિપાલસિંહભાઈ એમાં એવું છે કે જે અલ્નીનો છે એ આમ તો જનરલી જોવા જઈએ તો દર 3 થી 5 વર્ષે અલ્નીનો સક્રિય થતો જ હોય છે, પણ એ નોર્મલી સક્રિય થતો હોય અને નોર્મલી સક્રિય થાય જેને કારણે એકાદ વર્ષ છે એને અસર રહેતી હોય. જો વધારે સ્ટ્રોંગ થાય તો 2 વર્ષમાં અસર રહેતી હોય છે. આ વર્ષે જે અલ્નીનો સક્રિય થયો પણ વધારે સ્ટ્રોંગ થયો. જ્યારે નોર્મલ અલ્નીનો સક્રિય થાય છે ત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા 1 ડિગ્રી અથવા તો 1.5 ડિગ્રી અથવા તો વધીને 2 ડિગ્રી સુધી ઉચકાતું હોય અને એ પછી પાછું નોર્મલ થઈ જાય એટલે આપણે અલ્નીનોની અસર પૂરી થઈ જતી હોય. ઘણી વખત તો એવું બને કે અલ્નીનો સક્રિય થાય પણ માત્ર 1.5-2 મહિના માટે જ અસર થાય. ઘણી વખત એવું બને છે. પણ હવે આ વર્ષની વાત છે તો આ વર્ષે અલ્નીનો છે ખૂબ સ્ટ્રોંગ બની ચૂક્યો છે અને હજુ સપ્ટેમ્બરમાં વધુ સ્ટ્રોંગ બનવાની શક્યતા છે. એટલે આ વખતે તો આની અસર લાંબી ચાલશે ને શિયાળા દરમિયાન પણ જે ઠંડી છે ને જ્યાં પડશે ત્યાં ભૂકા કાઢી નાખશે એશિયાના દેશોમાં, અને નહીં પડે ત્યાં બિલકુલ નહીં પડે. આ વર્ષે કદાચ એવું બની શકે ઉત્તર ગોળાર્ધમાં બરફવર્ષાનું પ્રમાણ પણ ઘટી શકે અલ્નીનોને કારણે શિયાળા દરમિયાન. એટલે અલ્નીનો ત્યારે શિયાળામાં પણ અસર કરશે, સાથે સાથે ઉનાળામાં ભીષણ ગરમીનું ખૂબ ઊંચું તાપમાન કે આપણે કહી શકાય કે માણસને બપોર વચ્ચે નીકળવું મુશ્કેલ થઈ જાય અને બજારમાં ઊંચા તાપમાનને કારણે કરફ્યુ લાગી જાય, લોકો બહાર નીકળવાનું ટાળી દે. આવું ઊંચું તાપમાન જાય, તાપમાન પણ નવા રેકોર્ડ બનાવે એવું તાપમાન પણ જોવા મળે અલ્નીનોને કારણે. એટલે એ પણ ઇફેક્ટ પડી શકે અને જરૂરી નથી કે આ 2026ના ચોમાસામાં અલ્નીનો નડે.
ભૂતકાળના ઇતિહાસ એવું પણ કહે છે કે આવા અલ્નીનો 3 વર્ષ સુધી અસર કરતા હોય છે, જે વધુ સ્ટ્રોંગ બન્યા હોય. તો આ વર્ષનો અલ્નીનો છે ખૂબ સ્ટ્રોંગ બન્યો, એટલે બની શકે કે કદાચ આ 2026માં તો આપણે અસર કરી, એ તો 27માં પણ કદાચ કરી શકે છે. એટલે આમ તો જોઈએ તો જે રીતે આપણે પરેશભાઈ વાત કરી છે કે અલીનો છે કઈ રીતે અસર કરતો હોય છે, કદાચ આપણે હાથમાં કશું નથી, કુદરતી તમામ વસ્તુઓ છે, પરંતુ ઘણી વખત આ જે કહી શકાય કે જે ચોમાસા પર આની અસર પડવાની હોય છે, આગામી ઋતુઓમાં પડવાની હોય છે, તેને લઈને પણ પરેશભાઈ વાત કરી. પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે આ વર્ષે પાછોતરા વરસાદની કેટલી શક્યતાઓ છે? છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ તો પાછોતરા વરસાદ પડી રહ્યા છે, એ પણ ખૂબ પ્રમાણમાં પડ્યા હતા, તો આ વર્ષે શું એવી શક્યતાઓ છે? જો કૃપાલસિંહભાઈ, આ વર્ષે પણ શક્યતા તો છે. અમે લાંબા ગાળાના પ્રિડિક્શન કરી રહ્યા છીએ. આમ તો એમાં બતાવે છે કે ભાદરવો મહિનો છે એમાં ભરપૂર વરસાદ થશે, પણ હવે પ્રશ્ન એ છે કે અમને તો શરૂઆતમાં શ્રાવણ મહિનામાં પણ, એટલે કે આ ઓગસ્ટમાં પણ ભરપૂર જોવા મળતો હતો, પણ એ અલ્નીનોની અસર થઈ એટલે એ અમારું અનુમાન ખોટું પણ ક્યાંક ને ક્યાંક પડ્યું હોય. એટલે એવી જ રીતે જો અમારું અનુમાન ખોટું પડે તો વાત અલગ છે, નહીતર ભાદરવામાં પણ સારા વરસાદની શક્યતા છે. નવરાત્રી કે દશેરા સુધી સારા વરસાદ પડે એવું તો અનુમાન ચોક્કસથી અત્યારે લાગે છે, પણ આગળ પછી શું થાય આગળ ઉપર આપણે જોયું જશે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો આમ તો રાજ્યમાં અત્યારે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે કોઈ પણ વિસ્તારોમાં નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ નથી જોવા મળી રહ્યો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં રાજ્યમાં કોઈ પણ જિલ્લા માટે રેડ એલર્ટ અથવા ઓરેન્જ એલર્ટ નથી જાહેર કરાયું. ધોધમાર કે ભારે વરસાદની પણ કોઈ જ શક્યતાઓ નથી અપાઈ. મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને માત્ર સ્થાનિક સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા ભેજવાળા પવનોને કારણે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા કે મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વરસાદ ખેંચાવાને કારણે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 33 અંશ સેલ્સિયસથી 35 અંશ સેલ્સિયસની આસપાસ પહોંચી શકે છે. ભેજનું પ્રમાણ હવામાં વધુ હોવાથી નાગરિકોને અસહ્ય બફારાનો સામનો પણ કરવો પડી શકે છે, જે શ્રાવણ માસમાં વૈશાખ જેવી ગરમીનો અહેસાસ કરાવી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર જોઈએ તો આગામી 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને મહીસાગર જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ, સુરત અને નવસારી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ અહીં માત્ર છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદી છાંટા અથવા હળવા ઝાપટા પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો આ તો તે હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અલ્નીનો અને તેની ચોમાસા પર પડતી અસર અને એ સાથે જ જોઈએ તો પાછોતરા વરસાદની શક્યતાઓને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 31 તારીખ સુધી એટલે કે ઓગસ્ટ માસના અંત સુધીમાં રાજ્યમાં ખાસ કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી, પરંતુ હા, છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.